નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કોઈ તમારી કદર ના કરે તો શું કરવું જોઈએ એના વિશે છે। તો ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। કોઈના પણ માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું, પરંતુ મુશ્કેલ તો એ હોય છે કે તે વ્યક્તિને શોધવો જે વ્યક્તિ આપણા સમર્પણની કદર કરે। બીજાની ભૂલો બધાને દેખાય છે, વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જતા હોય છે। જ્યારે પણ લોકો તમારી કદર ના કરે, જ્યારે પણ લોકો તમને સમજી ના શકે ત્યારે ચિંતા ના કરવી જોઈએ, કારણ કે દરેક કોઈ માણસ તમને સમજી નથી શકતું। યાદ રાખો દોસ્તો કે હીરાને પારખવા અંધારાનો ઇંતજાર કરવો પડે છે। દિવસે તો કાચના ટુકડા પણ ચમકે છે। જ્યાં સુધી તમે કંઈ બની નહીં જાઓ ત્યાં સુધી લોકો ના તમારી કદર કરશે કે ના તમારી ઇજ્જત કરશે કે ના તમને સાંભળશે। જિંદગી બદલવા માટે મારી સાથે શું થઈ રહ્યું છે એ વિચારવાના બદલે હું શું કરી રહ્યો છું એ વિચારવું જોઈએ। કેટલાક દર્દો એવા હોય છે જેને ફક્ત આપણે સહન કરી શકીએ છીએ, બીજા કોઈને કહી નથી શકતા। જીવનમાં જો ખુશ રહેવું હોય ને તો વધારે ધ્યાન એની ઉપર આપો જે વસ્તુ તમારી પાસે છે, એની ઉપર નહીં જે બીજા લોકો પાસે છે। એક સહન કરવાવાળો માણસ જ જાણી શકે છે કે તેને કેટલી તકલીફ થાય છે, બાકી બીજા લોકો તો ફક્ત અનુમાન જ લગાવી શકે છે। એક જમાનો હતો જ્યારે લોકો પરાયા માટે પણ રડી પડતા હતા, અને આજે તો લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે। જે વ્યક્તિ તમારા જીવનમાંથી જવા માંગે છે એમને ખુશી ખુશીથી જવા દો। જે પળથી એ લોકોએ તમારા જીવનમાંથી જતું રહેવાનું પસંદ કર્યું હોય એ પળથી જ તમે એમને એમના રસ્તા પર જવા દો, ક્યારે રોકશો નહીં, અને એમને અહેસાસ કરાવી દો કે એમના જવાથી તમારું તમારા જીવનમાં મૂલ્ય ઓછું નહીં થાય। એક સમય પછી દરેક કોઈ અજાણ થઈ જાય છે, એટલા માટે જિંદગીભર કોઈને પોતાના સમજવું એ પણ આપણો એક વહેમ હોય છે। આજકાલના સમયમાં લોકો તમારી કદર ત્યારે કરે છે જ્યારે એમને તમારી જરૂરત હોય છે। દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। વિડીયો જોવા માટે આભાર।